જામનગરમાં વિપુલ પ્રમાણમાં પાકોના નુકસાની સાથે ફૂલોના ખેતરો પણ ધોવાઈ ગયા છે, જેમાં મોરકંડા, મોખાણા, વિજરખી સાથે જ થાવરિયા, દળિયામાં ફૂલોની ખેતી થાય છે અને આ ખેતીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। બજારમાં 20 દિવસ પહેલા ફૂલના કિલોના ₹80 થી 150 ભાવ ચાલતો હતો, જે હાલ 200 થી 1000 સુધી પહોંચી જવા પામ્યો છે। આ સાથે જ ફૂલોની બજારમાં મંદીનો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે। દર વર્ષે ફૂલોના હાર, બુકે અને ફૂલ ડેકોરેશન માટે 80 થી 100 રૂપિયા જેટલા ઓર્ડર બુક થાય છે, પરંતુ હાલ જૂજ પ્રમાણમાં જ ફૂલોના ઓર્ડર મળી રહ્યા છે અને ગ્રાહકો આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને આ પરિણામે ફૂલના વેપારીઓની હાલત કફોડી બની ગઈ। ફૂલનો ભાડો ને બધે થઈને 200 રૂપિયામાં પડી જાય કિલો, ગલગોટા 200-250 રૂપિયા, એટલે મોંઘું છે। ગુલાબના ફૂલ જે 600-700 રૂપિયા, એ બધે પાક પકડી ગયો, બધે સુકાઈ ગયા ઝાડ, નવેસરથી વાવે થાય। સેવંતીનો ભાવ 300-400 રૂપિયા, પછી ડિવાઇન ગુલાબ છે 800-1000 રૂપિયા કિલો, એટલે બહારથી મંગાવવા પડે છે, એટલે મોંઘું પડે છે। ફૂલ ગલગોટો 200-250-300 રૂપિયા ભાવ થઈ ગયો હતો। ગુલાબ 500-700 રૂપિયા, 1000 રૂપિયા એવો ભાવ થઈ ગયા હતા। એના કારણે વ્હાઇટ ફૂલે મોંઘા થઈ ગયા, લીલી સેવંતી આવે, બધા ફૂલ બધા મોંઘા થઈ ગયા હતા। હાલ 15-20 દિવસ બહુ મોંઘા છે। આ ગણપતિ તહેવારમાં અતિશય મોંઘા થયા। હવે આગળ નોરતા આવવાના છે, નોરતામાં થોડીક રાહત થાય એવી શક્યતા દેખાય ઓછી, પણ થઈ જાય તો વધારે સારું, તો પબ્લિકને રાત થાય, અમને બી રાહત થાય, અમને 2 પૈસા જાજા મળે।